નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। શ્રી મહાલક્ષ્મી માતાની અનોમી ઉજાણી કરવાનું આયોજન ધામધૂમથી કરવામાં આવ્યું। વડોદરા શહેરના સલાટવાલા શ્રી દશામાળી વિદ્યાર્થી ગૃહ ખાતે શ્રી મહાલક્ષ્મી માતાની અખોનામી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું। મહાઆરતી અને મહાપ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। खस खस नहीं खस पासो खस શ્રી દશાશ્રીમાળી વિદ્યાર્થી ગૃહ દ્વારા દશાશ્રીમાળી જ્ઞાતિ સમાજની આજે અખોનોમની ઉજવણી છે। મહાલક્ષ્મી માતાની ઉજાણી છે, જ્યાં 3000 માણસ અહીંયા એકત્ર થાય છે, એકબીજાને મળે છે, મહાઆરતીનો લાભ લે છે, સાથે સાથે પ્રસાદીનો પણ લાભ લે છે। છેલ્લા 40 વર્ષથી આ આયોજન થાય છે અને દર વર્ષે આ રીતે ઉમળકાભેર જ્ઞાતિજનો આ આયોજનમાં આ પ્રસંગે અહીંયા અચૂક હાજર રહે છે। શ્રી દશાશ્રીમાળી વિદ્યાર્થી ગૃહ મંત્રી મુકેશ શાહ। વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ સજાનંદ યુવક મંડળ દ્વારા આજે ગણેશ સ્થાપનાને છઠ્ઠા દિવસે ગાયત્રી હવન અને અન્ન ફ્રૂટનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ સજાનંદ યુવક મંડળ દ્વારા છેલ્લા 33 વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી। સાથે જ ગણપતિના સ્થાપનાને છઠ્ઠા દિવસે ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાયત્રી હવનથી સર્વ સોસાયટી સમગ્ર ગુજરાત અને ભારતમાં શાંતિ બની રહે તે હેતુથી ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। ગણપતિજીના 10 દિવસ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વધુમાં મંડળના સભ્યોએ જણાવ્યું હતું કે અત્રે સ્વામી સજાનનગર માંજલપુર ખાતે અમે છેલ્લા 33 વર્ષથી
ગણપતિ સ્થાપના કરીએ છીએ અને સૌ સોસાયટીવાળા અને યુવક મંડળ બધા ભેગા મળીને અમે ભક્તિભાવથી ગણપતિ દાદાની સ્થાપના કરીએ છીએ અને આ ગણપતિ વિશે અમારે એટલી શ્રદ્ધા બી છે કે અમે પ્રેમથી માનાચા રાજા જે મરાઠીમાં અમારો શબ્દ છે માનાચા રાજા એ આજે અમારા માનનનો રાજા છે અને એમની અમે ભક્તિભાવથી સેવા ચાકરી અહીંયા કરીએ છીએ અને આ 7 દિવસ દરમિયાન અમે દરેક નવા કાર્યક્રમ જેમ કે બાળકોની રમતગમત છે, ભક્તિમય કાર્યક્રમ છે, સંગીત કાર્યક્રમ છે, તેમજ આજે અમે એના જ ભાગરૂપે સોસાયટીના સર્વ રહીશોને સુખ સમૃદ્ધિ અને સૌ રહીશોનું સ્વાસ્થ્ય જળવાય રહે એ હેતુથી અમે અહીંયા આજે ગાયત્રી યજ્ઞનું આયોજન કરેલું છે. તેમજ સાથે સાથે આજે અહીંયા 56 ભોગનું બી કાર્યક્રમનું આયોજન કરેલું છે કે જેને કરીને સોસાયટીમાં ભક્તિભર્યું વાતાવરણને સૌ સોસાયટીના નગરવાસીઓ એકબીજાથી પ્રેમથી અને હળીમળીને એક વિચારથી રહીએ એ જ ઉદ્દેશથી અમે આ ગણપતિ સ્થાપનાનો કાર્યક્રમ કરીએ છીએ. ગણપતિ અપ્પા મોરિયા. સ્વામી સજાનંદ નગર, અશોક સાને. વડોદરા શહેર નિઝામપુરા વિસ્તારમાં આવેલ નટરાજ સોસાયટી ખાતે રમેશ રાજેન્દ્ર માને પરિવાર દ્વારા છેલ્લા 35 વર્ષથી સ્થાપના કરવામાં આવતી હોય છે. સાથે જ ગણપતિજીના સ્થાપનાના 3જા દિવસે મા ગૌરીની પણ સ્થાપના કરવામાં આવતી હતી. વડોદરા શહેર મહારાષ્ટ્રીયન ફેમિલી દ્વારા ગણપતિ આગમનના 3જા દિવસે મા ગૌરીનું આગમન થાય છે. માને પરિવાર દ્વારા છેલ્લા 35 વર્ષથી ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે અને અગાઉ તેઓના મહારાષ્ટ્ર ખાતે રહેતા હતા. ત્યાર પછી પ્રકારની પ્રથા અને પરંપરા કરવામાં આવે છે. તેઓ દ્વારા મા ગૌરીની સ્થાપના કરવામાં આવે છે. મા પોતાના પિયરમાં આવે છે તેનું માન્યતા અને મા ગૌરીની સ્થાપના નિમિત્તે મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા ધૂમધામથી સ્વાગત કરવામાં આવે છે અને સૌભાગ્યવતી બહેનો દ્વારા મા ગૌરીની પૂજા કરવામાં આવે છે. ગૌરીને પ્રસાદ નિમિત્તે પૂરણપૂરી અને મીઠી વાનગીઓ પીરસવામાં આવે છે. મા ગૌરી કેટલાક પરિવારમાં 3 દિવસ 5 દિવસ સ્થાપના કરવામાં આવતી હોય છે અને આ ગૌરીને વિવિધ વાનગીઓ અને 56 ભોગ ધરાવવામાં આવ્યો હતો. વધુમાં રેશમાબેન માને દ્વારા જણાવ્યું હતું કે અહીંયા બરોડામાં જ રહીએ છીએ. પહેલાં અમે સાતારામાં રહેતા હતા. હવે બરોડામાં અમે 25 વર્ષથી ગણપતિની સ્થાપના કરીએ છીએ. એની સાથે મહાગૌરીની પણ સ્થાપના થાય છે અને મહાગૌરીનું આગમન એટલે કે એ 3 દિવસ માટે આવે છે. 3 દિવસ રહે છે. એમાં પહેલે દિવસ આવે છે એકદમ ઉત્સાહથી. એ દિવસે એમને મેથીની ભાજી ને ભાખરી, બાજરીની ભાખરીનું એમનું જમણ હોય છે. બીજે દિવસે એમને 56 ભોગ હોય છે. એમાં બધા જ પ્રકારના સબ્જી હોય છે અને શાકભાજી હોય છે, મીઠાઈ હોય છે, ફરસાણ હોય છે અને એ દિવસે મસ્ત એ દિવસે જાગરણ વગેરે થાય છે. 3જે દિવસે એમનું જવાનું હોય છે ત્યારે એ લોકો દહીં ભાત ખાઈને જાય છે અને બહુ જ ઉત્સાહથી ગણપતિ ઉત્સવ મનાવવા માટે આવે છે. આ એમની 2 બહેનો છે પણ એટલે માતા છે બેવ, લક્ષ્મી અને પાર્વતી. પણ 2 દિવસ ગણેશ ઉત્સવ મનાવવા માટે એ લોકો 2 બહેનો બનીને આવે છે. કારણ માતા ઉત્સવ મનાઈ નથી શકતા એટલે 2 દિવસ બહેનો બનીને આવે છે અને ગણપતિ ઉત્સવ મસ્ત ઉજવે છે અને ઘણા લોકોને 7 દિવસે ગૌરી ગણપતિનું વિસર્જન હોય છે. અમારી ત્યાં 10 દિવસ હોય છે અને અમારા ગણપતિની બધાને એટલી શ્રદ્ધા છે. અમારી સોસાયટીના બધા લોકો સાંજે આવે છે. બહુ જ મોટી આરતીનો પ્રસંગ થાય છે અને એ બધા મસ્ત ઉત્સવ ઉજવે છે. હા, અને અમે નિઝામપુરા નટરાજ સોસાયટીમાં 26 નટરાજ સોસાયટીમાં રહીએ છીએ. રાજેન્દ્ર વિનાયકરાવ માને એમનું આ મારું રેશમા રાજેન્દ્ર માને. જૂનીગઢી વિસ્તારના ગણેશજીના વિસર્જનને લઈને પોલીસ પ્રશાસન સતર્ક બન્યું. વડોદરામાં ગણેશ ઉત્સવની રંગીન ઉજવણીઓ વચ્ચે હવે વિસર્જનની તૈયારીઓ શરૂ થઈ છે. ખાસ કરીને જૂનીગઢી વિસ્તારના શ્રીજીનું વિસર્જનને લઈને પોલીસ પ્રશાસન સતર્ક બન્યું છે. પોલીસ
કમિશનર નરસિમ્હા કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ગણેશ ઉત્સવ સાથે સાથે 5 સપ્ટેમ્બર ઈદ પર્વ પણ આવી રહ્યું છે, તેને સુરક્ષાને લઈને તમામ જરૂરી આયોજન કરાયું છે. પોલીસ કમિશનર સ્પષ્ટ કર્યું કે કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિને સહન નહીં કરવામાં આવે. તાજેતરમાં બનેલી ઘટનાઓમાં તાત્કાલિક કાર્યવાહી થઈ છે અને આરોપી ઝડપાયા છે. ગણેશ વિસર્જન દરમિયાન 9 કંપનીઓ RRP, BFF અને CRPFની તૈનાત રહેશે. સાથે જ 1500 હોમગાર્ડ, 4 AP, 23 DYSP, 109 પોલીસ ઇન્સ્પેક્ટર, 210 પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત કુલ 3000 જેટલી પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. સંવેદનશીલ વિસ્તારમાં દીપ પોઈન્ટ, દાબા પોઈન્ટ અને ફિક્સ પોઈન્ટ મૂકવામાં આવ્યા છે. ટેકનોલોજીકલ ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવશે, જેમાં ડ્રોન કેમેરા, CCTV તથા બોડી વોર્મ કેમેરાની દેખરેખ રહેશે. વ્રજ વરુણ એન્ટી રાયોરિક્ટ કિટ સાથે સ્પેશિયલ સ્ટ્રાઇક ફોર્સ અને ક્વિક રિસ્પોન્સ ટીમ પણ હાજર રહેશે. સોશિયલ મીડિયા પર મોનિટરિંગ માટે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ખાસ વ્યવસ્થા કરી છે. ધાર્મિક આગેવાન સાથે સતત સંકલન કરીને શાંતિ જળવાઈ રહેશે તે માટે પ્રશાસન પ્રયાસ કરવામાં આવ્યા છે. શહેરમાં આવતીકાલે જૂનીગઢી ગણેશનું વિસર્જન સાથે ગણેશ વિસર્જનના 5મા, 7મા, 8, 9મા અને 11મા દિવસનું જે વિસર્જનના કાર્યક્રમો છે, તો આવતીકાલે યોજનારા કાર્યક્રમના અનુસંધાને આજે વડોદરા શહેર પોલીસના બહારથી આવેલા સૌથી વધારે DCP, ACP, ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર અને અન્ય પોલીસ કર્મચારીઓ અને CAPF, SRPFના કંપનીઓ એમણે પણ આ બંદોબસ્તમાં જોડાયા. આજે સબ ઇન્સ્પેક્ટરે બહુ રેન્કના અધિકારીઓને એક ડિટેલ બ્રીફિંગ સેશન પણ રાખી હતી. તેઓને ત્યાંના પ્રોફાઇલ, જુદા જુદા ગણેશ પંડાલો અંગેનું જાણકારી, રૂટ અને તેને સંવેદનશીલતા અને કરવાની થતી કામગીરી અંગે વિસ્તૃત સૂચના આપી છે. અને અત્યારે આપણે આ બંદોબસ્તના ભાગરૂપે તૈનાત થનાર અધિકારીઓ, કર્મચારીઓ અને સ્પેશિયલ એક્શન ફોર્સ, રેપિડ એક્શન ફોર્સ, CRPF, BSF વગેરેના કંપનીઓના અને એમના અધિકારીઓ, કર્મચારીઓ સાથે આપણા ઓલ્ડ સિટી વિસ્તારમાં ડોમિનેશન એક્સરસાઇઝ કરીને આપણા વિઝિબિલિટી, પ્રેઝન્સ અને કમ્યુનિટીને એક અશ્યોરન્સ આપવાની આપણે એક્સરસાઇઝ કરી રહ્યા છીએ. તમે આ જોઈ શકશો કે ફૂલ્લી એક્વિપ્ડ અને ફૂલ્લી પ્રિપેર્ડ પોલીસ ટીમ અને અધિકારીઓ આજે માંડવીથી ગેંડા સર્કલ, પાણી ગેટ્સ અને ચાંપનેર અને લહેરીપુરા ગેટ સુધી આપણા ફૂટ પેટ્રોલિંગ કરીને આ એક્સરસાઇઝ કરવાના છે. તો શહેરજનોને આપણા મારફતે કહેવા માંગીએ છીએ કે શહેર પોલીસ સતર્ક અને વિજિલન્ટ છે. દરેક જગ્યાએ આપણા હાજરી રહેશે અને આપણા પ્રયાસ રહેશે. આપણા સાથ અને સહકારથી આ મહત્ત્વપૂર્ણ જવાબદારી આપણે અદા કરીશું. આવતીકાલના જે શ્રીજી ગણેશ વિસર્જનની જે મહત્ત્વનું આયોજન છે, આયોજકો, ભક્તજનો, શ્રદ્ધાળુઓ, એમના વોલેન્ટિયર્સ અને પોલીસ સંકલિત પ્રયાસથી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાશે. અત્યારે તમે જોઈ શકશો આ એક્સરસાઇઝને. હવે લઈએ એક નાનકડો વિરામ.
BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. પૂર્વ નિર્ધારિત કાવતરું રચીને શહેરની શાંતિને ડહોળવાનો પ્રયત્ન કરનાર કુલ 10 આરોપીને ઇસમોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી સિટી પોલીસ સ્ટેશનની ટીમ. ગણેશજીની મૂર્તિ ઉપર 5 ઈંડા ફેંકીને શહેરની કોમી શાંતિને ડહોળવાનું કાવતરું રચે તે અંતર્ગત ગુનાના કામે ભૂમિકા આધારે વિવિધ આરોપીની ધરપકડ કરેલ છે. ગંભીર ગુનામાં સંકળાયેલ તમામ આરોપીને શોધી કાઢવા તેમજ આ ઘટના અનુસંધાને અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને શહેરની શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ સ્ટેશનના વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ તેમજ અધિક પોલીસ કમિશનર શ્રી લીના પાટીલ સાહેબ નાઓની સૂચના તેમજ નાયબ પોલીસ કમિશનર ઝોન 4 મેકવાન સાહેબની તથા મદદનીશ પોલીસ કમિશનર જી ડિવિઝન MP ભોજાણી સાહેબ નાઓની મળેલ સૂચના હેઠળ માર્ગદર્શન અને ગુનામાં સંકળાયેલ અને કાવતરું રચવામાં ભાગ ભજવેલ તમામ આરોપીને શોધખોળ શરૂ હતી. સાવલી તાલુકાના પોઈચા ગામ ખાતે સરકારી માધ્યમિક શાળાના વર્ગ 9નું ઉદ્ઘાટન સાવલી ધારાસભ્ય કેતનભાઈ દ્વારા કરવામાં આવ્યું. માધ્યમિક શાળાના ધોરણ 9માં વર્ગ ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, સરપંચો પાત ઉપસ્થિત રહ્યા હતા. પોઈચા રાણિયા પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ સ્ટાફગણ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરી આવેલા મહેમાનોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા જૂન 2025થી સાવલી તાલુકામાં જે તે ગામમાં પ્રાથમિક શાળા હોય ત્યારે માધ્યમિક શાળાની મંજૂરી આપવામાં આવી હતી. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સાવલી તાલુકામાં બાળકોને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી માધ્યમિક શિક્ષણ માટે દૂર જવું ના પડે જેથી ગ્રામજનો માટે માધ્યમિક શિક્ષણ બાળકોને લઈ શકે તે હેતુથી મંજૂરી આપવામાં આવી હતી. સાવલી તાલુકામાં માધ્યમિક શાળાને મંજૂરી મળતા પોઈચા રાણિયા ગામના બાળકોમાં હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો. આજે અમારા સાવલી તાલુકાના પોઈચા રાણિયા ગામમાં ધોરણ 9 હમણાં ગુજરાત સરકારની જે શિક્ષણની હરણફાળમાં આપણે સાવલી વિધાનસભામાં રાણિયા પોઈચા અને પોઈચા રાણિયામાં મારા લાછનપુરામાં સાવલી તાલુકા અને મારા બેતર તાલુકાના ગાજીપુરા ગામની અંદર માધ્યમિક શાળા જે આપી છે અને એમાં ખાસ કરીને આજે પોઈચા રાણિયા ગામની અંદર જ્યારે એનું લોકાર્પણ કરવાનો એક મોકો મળ્યો ત્યારે સમગ્ર ગામના વડીલો, યુવાનો, મારી માતાઓ, બહેનો અને તમામ બાળકો વતી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનો હૃદયથી આભાર માનું છું કે જ્યારે અમારી જે પણ રજૂઆત હોય એ રજૂઆતને ધ્યાનમાં રાખી અને ખાસ કરીને શિક્ષણની રજૂઆતને ધ્યાનમાં રાખીને અમને હંમેશા સારું પરિણામ આપ્યું છે બદલ મારા તમામ તાલુકા વતી હું એમનો આભાર માનું છું. આજના પ્રસંગે એક ખૂબ મોટો દિવસ પણ એ હતો કે મારી શાળા મારું અભિમાન એવી 7 લાખ શાળાની અંદર એક સાથે સંકલ્પ લેવાયો ત્યારે આ પ્રસંગે હું જાતે ઉપસ્થિત થઈ અને મારા બાળકો સાથે એ સંકલ્પ મેં અને અમારા શિક્ષકોએ સાથે લીધો ત્યારે હું આનંદની લાગણી અનુભવું છું અને જે સંકલ્પ લીધો છે એને પરિપૂર્ણ અમે બાળકો, શિક્ષકો તેમજ વાલીઓ અને ગામના નાગરિકો સૌ કરે એવું હું એક અપીલ પણ કરું છું. ફરી એક વખત જે બાળકો 9મા ધોરણમાં પ્રવેશ લઈ રહ્યા છે, જે બાળકો 9મા ધોરણથી એમની માધ્યમિક શાળાનું શિક્ષણ લેવા જઈ રહ્યા છે એમને હું ભગવાનને પ્રાર્થના કરું કે એમના શિક્ષણનો ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ખૂબ ઉચ્ચતર સારું શિક્ષણ મળે અને એ મેળવીને ખૂબ સારી જગ્યા પર પહોંચે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. ફરી એક વખત હૃદયથી મારા તાલુકાના તમામ નાગરિકો વતી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનો તેમજ શિક્ષણ વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું. વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ ઋતુ જોશી અને વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે વડોદરામાં યોજાનાર આગામી ચૂંટણીઓની તારીખો જાહેર કરવા માટે કલેક્ટરને રજૂઆત કરી હતી. કોંગ્રેસના કાર્યકર્તા સાથે કલેક્ટર કચેરીની મુલાકાત લીધા બાદ તેઓએ મૌખિક રજૂઆત કરી જેમાં તેઓએ મતદાનની તારીખ જાહેર કરવા વિનંતી કરી હતી. કોંગ્રેસના જણાવ્યા અનુસાર મતદાનની તારીખ જાહેર કરવા વિલંબથી લોકોમાં મૂંઝવણ અને અનિશ્ચિતતા ફેલાઈ છે જેને લઈને ચૂંટણી પ્રક્રિયાને પણ ઝડપી અને
સુચાવ બનાવવા તેમજ લોકશાહી પ્રણાલીમાં નાગરિકોનો વિશ્વાસ જાળવી રાખવા માટે વહેલી તકે ચૂંટણીની તારીખો જાહેર કરવા માંગણી કરી હતી. ગયા વખતે મારા જેવા વ્યક્તિના 2 ઉમેદવાર હારી ગયા. મતદાર યાદીની અંદર બધા ગોટાળા. મારી ભાતુજી નગર તમને ડીમાર્ટની સામે એ ભાતુજી નગર કાઢીને 15માં નાખી દીધેલી, જેની લીધે 1000 વોટ આ બાજુ જતા રહેલા. શું મતદાર યાદી બનાવો છો ભાઈ તમે? અમને હરાવવા માટેની મતદાર યાદી બનાવો છો? મરેલા માણસો બી અંદર હોય, સ્થળાંતર કરી ગયેલા એ બી માણસ હોય, તો શું મતદાર યાદી બનાવો છો? સીધું સાદું દેખાય છે કે સત્તાધારી પાર્ટીને જીતાડવા માટેના તમારા પ્રયત્ન હોય છે. પણ આ વખતે જે રીતે રાહુલ ગાંધીને આખા દેશને જગાડ્યા છે, જે લોકોમાં ડર હતું કે ભાઈ આ કરશે પેલું કરશે, उस व्यक्ति ने हिंदुस्तान के तमाम नागरिकों का डर निकाल कर बाहर फेंक दिया है. અને દરેક વ્યક્તિ હવે એવું સમજે છે કે આપણે આ વોટની લડાઈ લડવી પડશે, કારણ કે સત્તા પર બેઠેલા લોકો જીતતા નથી, પણ ડુપ્લિકેટ મતદારો અલગ અલગ એક એક ઘરની અંદર 50-50 મતદારો મૂકી અને અમારા ઉમેદવારને હરાવવા માગે છે. આ વખતે પહેલાંથી જાગૃત થયા છે, લડીશું, ન્યાય મેળવીશું. અને બહુ ઈમાનદારીની વાતો કરો છો ને, અમે તો ઈમાનદાર છે ને બધા ફેસબુક ઉપર કરો છો, તો ઈમાનદારો હોય તો મતદાર યાદી સુધારો અને બેલેટ પેપરથી ચૂંટણી કરાવો. દૂધ કા દૂધ और पानी का पानी हो जाएगा. એ તો એવું છે, વોટ ચોરવાળાને કંઈ બોલવાનું નહીં. અમે વોટ ચોરી કરીએ છીએ અને કરો જ છો તમે, આ સાબિત કરી આલ્યું છે તમે. એટલે અમારી માંગણી એટલી જ છે કે અમે જે માંગીએ છીએ તે તમે આપો. 3 મહિના પહેલાં અમારા પ્રમુખે કીધું 3 મહિના પહેલાં અમને બધી યાદી આપો, જેથી અમારા કાર્યકર્તાઓ મતદારને યાદી લઈ અને લોકોની વચ્ચે ફરે, એની અંદર ખબર પડે કે કોણ અહીંયાથી સ્થળાંતર થયું છે, કોનું મરણ થયું છે, કોણ સાચો મતદાર છે, કોણ ડુપ્લિકેટ મતદાર છે, 50 માણસ એક ઘરમાં કઈ રીતે રહી શકે, તમામ બાબતોની ચકાસણી કરી અને સાચી મતદાર યાદી લોકોને સામે પ્રસ્તુત કરીએ, જેથી સાચું ઇલેક્શન થાય, સાચા ઉમેદવાર આવે અને સાચી લડાઈ લડે. ઈમાનદારની વાતી કરવાની ને જુઠ્ઠાણું ફેલાવવાનું એ સત્તા પર બેઠેલા લોકો કરી રહ્યા છે, એનો સામે અમારો વિરોધ છે. સાચી મતદારી લોકો સામે જાય એ અમારી માગણી છે. ચોકારી ગામે ગણેશ મંડળ ખાતે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું. આ આરતીમાં વડુ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ભરવાડ સાહેબ હાજર રહ્યા હતા. આરતીનો લાભ લીધો હતો. તો સૌ પહેલી ગામની મુલાકાત આ ગામની લીધેલી મેં, અને એમાં ઘણા બધા વચનો આપેલા હતા, પણ સમય સંજોગના આધારે એક આપણે એક કિસ્સો આખો બની ગયો હતો, એના હિસાબે ઘણું બધું કામ રહી ગયું છે. જે એક ભાઈએ મને અત્યારે યાદ કરાવ્યું છે કે જે ગાયનો ત્રાસ હતો એ પાછું આપણે ફરીથી ઝુંબેશ ઉપાડીએ છીએ. આ ગણપતિજીનું બધું પતી જાય પછી પાછું ઉપાડી લઈએ, એ યાદ જ છે મને. આપ ચિંતા ના કરો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ચોકારી ગામ વતી તો એટલું કહીશ કે 1-2 કિસ્સા સિવાય ઘણી બધી શાંતિ રહે છે અમારા પોલીસ સ્ટેશનમાં બી. આ ગામમાંથી બહુ ઓછી ફરિયાદો અરજીઓ હોય છે. અહીંના યુવક મંડળે ખૂબ સારું આયોજન કરેલું છે, અને આવા પ્રસંગોમાં બી પોલીસને તમે જે ભાગીદાર બનાવો છો એ બદલ દિલથી આભાર માનું છું આપ સૌનો. અને આ જ રીતે અવારનવાર નાના પ્રસંગોમાં પણ પોલીસની હાજરી અહીંયા બોલાવો અમને, તો એક સદભાવનાની પ્રવૃત્તિ થશે અને એકબીજા પરસ્પર વિચારો મળવાથી ઘણા બધા ક્રાઇમ બી ઓછા થઈ શકે છે પોલીસ અને પ્રજા સાથે રહેશે તો. આપે જે આ બોલવા માટે 2 શબ્દો મને ઊભો કર્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નૃત્ય વિભાગ પરફોર્મિંગ આર્ટ્સ ઓફ ફેકલ્ટી દ્વારા 2 દિવસીય ઓડિસી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ શાસ્ત્ર પ્રયોગ પરંપરા એન્ડ અનુસંધાન ઇન ઓડિસી ડાન્સ મથાળા હેઠળ
ડૉક્ટર પાર્વતી દત્તા દ્વારા તેનું સુંદર સંચાલન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નૃત્યકારોને ઓડિશાની શાસ્ત્રીય શૈલી ઓડિસી નૃત્ય વિશે પ્રાયોગિક તેમજ સૈદ્ધાંતિક માહિતી પ્રદાન કરી શકાય છે. વિભાગીય અધ્યક્ષતા ડૉક્ટર સ્મૃતિ વાઘેલાના વિચાર અને વિભાગના સંવર્ધન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. નૃત્ય કલાકારો માટે અન્ય એક શાસ્ત્રીય શૈલી ઓડિસી વિશેની સંપૂર્ણ માહિતી મળે અને તેઓના અભ્યાસક્રમમાં પણ તે અત્યંત ઉપયોગી થઈ શકે તે હેતુથી આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં નૃત્ય વિભાગના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉત્સાહપૂર્વક જોડાયા અને તેમાં ઉત્તમ લાભ લીધો હતો. ट्राई करेंगे. हाँ, तो पहला पार्ट धीरे राइट पैर पीछे, राइट टू, ऐसे हील को हाई को मार के उठा लो. इसको हम कहते हैं घर्षित पाद. ये जो हील को मार के छोड़ देना, घर्षित पाद. तो पृष्ठ धनु, इसको पृष्ठ धनु बोलते हैं. धीमी ता ता की ता, चौकन. 1 2 3, 1 2 3. ओके, करेंगे 2 3 4. 1 2 3, 1 2 3. નમસ્કાર. ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના નૃત્ય વિભાગમાં તારીખ 1 અને 2 સપ્ટેમ્બરના રોજ ઓડિસી નૃત્યની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહાગામી ગુરુકુળ ઔરંગાબાદના અધ્યક્ષ ડૉક્ટર પાર્વતી દત્તા દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું અને વિદ્યાર્થીઓ ભરતનાટ્યમ અને કથક સિવાય જે અન્ય શૈલીઓ વિશે ભણે છે તેમના થિયોરિટિકલ નોલેજ ઉપરાંત એમને પ્રાયોગિક પક્ષને જાણવાનો લાભ એમને મળ્યો છે. આ કાર્યક્રમની અંતર્ગત જ તારીખ 2ના સાંજે એમના દ્વારા અને એમના વિદ્યાર્થીનીઓ દ્વારા ઓડિસી નૃત્યની પ્રસ્તુતિ થશે. આ કાર્યક્રમ જાહેર જનતા માટે ખુલ્લો છે. હું ડૉક્ટર સ્મૃતિ વાઘેલા, ઇન્ચાર્જ અધ્યક્ષ નૃત્ય વિભાગ. જામનગર શ્રી MC મહેતા હાઈસ્કૂલ ખાતે નાયબ કલેક્ટર બ્રહ્મટની અધ્યક્ષતામાં પરેશ ત્રિવેદીના વ્યાસાસને શિક્ષણ સેમિનાર યોજાયો. માતા પિતા અને શિક્ષકો ઉજાસ આપશે પણ પુસ્તકો પાંખો આપશે, નીરવ બ્રહ્મટે કહ્યું. ડાંગ નગરપાલિકા સંચાલિત શૈક્ષણિક જગતની શાન ગણાતી શ્રી MC મહેતા હાઈસ્કૂલ પરિસરમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત નાયબ કલેક્ટર બ્રહ્મટની અધ્યક્ષતામાં માર્ગદર્શન સેમિનાર જીવનમાં ઉચ્ચ લક્ષ્ય પ્રાપ્ત કરવાની ચાવી વિશેષ શાળાના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી જાણીતા મોટિવેશન સ્પીકર પરેશભાઈ ત્રિવેદીના વ્યાસાસને 1/9/2025 બપોરે 12 થી 2 કલાક દરમિયાન અને 2 થી 4 કલાક દરમિયાન 2 સેક્શનમાં શૈક્ષણિક માર્ગદર્શન સેમિનારની સ્થિત પ્રબંધ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ જગડી રાખેલ તેવી માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંતો હજારો છાત્રોમાં ઉત્સાહ પ્રેરાત. પરેશ ત્રિવેદીની શીખ લક્ષ્ય ભેદન માટે સ્થિરતા અને એકાગ્રતા આવશ્યક છે. નાયબ કલેક્ટર પ્રાંત લાઠી નીરવ બ્રહ્મટનો વિદ્યાર્થી અને સંદેશ માતા પિતા અને શિક્ષકો ઉજાસ આપશે પણ પુસ્તકો પણ પાંખો આપશે. મોટિવેશન સ્પર્ધાત્મક સ્ટડી ઉત્તમ જીવનની કીડી છે. જીવનમાં ઉચ્ચ લક્ષ્ય પ્રાપ્ત કરવાની ચાવી વિશેષ યોજાયેલ સેમિનારમાં ટાચની પડે તો પણ અવાજ આવે તેવી નીરવ શાંતિ વચ્ચે હજારો વિદ્યાર્થીઓમાં અદમ્ય ઉત્સાહ પ્રગટવા માટે વક્તા પરેશ ત્રિવેદી અને નીરવ બ્રહ્મટને 2 સેક્શનમાં કલાકો સુધી સ્થિત પ્રજ્ઞ બની સાંભળતા વિદ્યાર્થીઓની સ્વયં સ્થિતથી વક્તાઓ દ્વારા સહકારના કરવામાં આવ્યા. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.